નમસ્કાર ખેડૂત મિત્રો, તો ગ્રેટ ફાર્મર નામની આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છે ધાણાના ભાવ વિશે. ધાણાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી મંદી ચાલી રહી છે, તે ક્યાં સુધી જશે અને કયા લેવલથી તેજી આવશે અને મંદી ક્યાં સુધી જશે એની આ સંપૂર્ણ લેવલ ટુ લેવલ આપણે વાત કરીશું. અને આપણે આજે લાઈવ બજારમાં વિડીયો બનાવી રહ્યા છીએ. અને ખેડૂત મિત્રો, આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ ચેનલને કરી લેવી, જેથી આપણે આગળના તમામ વિડીયો જે આવનારા વિડીયો છે તે મળતા રહે. પણ આજે આપણે વાત કરીએ ધાણાના ભાવની, તો ધાણાના ભાવમાં લગભગ આશરે 150 રૂપિયા જેવો ઘટાડો દેખાય છે. 152 રૂપિયા જેવો જે હાલ લાઈવ બજાર છે. અને 1 વાગ્યાને સમથિંગ થયા છે અને હું વિડીયો બનાવી રહ્યો છું. આ આજની કેન્ડલ બની છે. તો ધાણાના મહત્ત્વપૂર્ણ લેવલોની વાત કરતાં પહેલાં આપણે જે છેલ્લા જે વિડીયોમાં તમારો સાથ સહકાર જે મળી રહ્યો છે એ બદલ આપ સૌ મિત્રોનો આભાર. અને યુટ્યુબ ઉપર આપણે ખૂબ જ સારી માહિતી અને યુટ્યુબ ઉપર આવી શેર માર્કેટ આધારિત કોઈ આવી માહિતી આપતું નથી. જે કૃષિ પેદાશો છે, જે ફસલોના ભાવનું આવું કોઈ એનાલિસિસ કરતું નથી. યાર્ડો અને બીજાના ભાવ જોઈ અને વિડીયો બનાવે છે. પણ હું આગળની માહિતી આપું છું કે આવનારા દિવસોમાં આવી રીતે તેજી આવી શકે, આવી રીતે મંદી આવી શકે, જે હું મારી રીતે લેવલો આપું છું. જે 100% પરફેક્ટ હોતા નથી, પણ મોસ્ટ ઓફ ટાઈમ એવું જ થાય છે. જે હું લેનાર અને વેચનારની સંખ્યા અને ક્યાંથી એક ડિમાન્ડ, એટલે કે ક્યાંથી એક લેવાલી નીકળી શકે, ક્યાંથી એક મંદી આવી શકે, એના ઉપર આધાર રાખી અને આગળના સમયના આગાહી આપતો હોઉં છું કે ભાઈ ધાણાના ભાવ જે આ 12-13 હજાર રૂપિયા, 13,600 સુધીના હતા, તે હવે નીચે ગગડીને ધીરે ધીરે આવશે. અને ક્યાંથી એક તેજી આવશે એ પણ આપણા આગળના વિડીયો જોઈ લેવા, જેથી તમને અંદાજ આવે કે આ ભાઈ કેવી રીતે માહિતી આપે છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. પણ હાલ આજે આપણે ધાણાના વિડીયોમાં ધાણાની જ વાત કરીશું. તો છેલ્લા કેટલાક દિવસથી અહીંયાથી એક મંદીની શરૂઆત થઈ હતી, જે ધીરે ધીરે મંદી આવી રહી છે. તો ખેડૂત મિત્રો, આ એક લેવલ છે જે હું તમને 12,160 રૂપિયાનું લેવલ છે, જે નીચેની તરફ, ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો, જે નીચેની તરફ તૂટશે તો પહેલું લેવલ જે 11,600 અને બીજું એક સ્ટ્રોંગ લેવલ જે 10,700-800થી લઈ અને 10,200 સુધીના લેવલો છે, ત્યાં સુધી બજાર જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. જો આ લેવલ તૂટે, 12,160નું લેવલ તૂટે તો તૂટે અને અહીંયાથી એક 11,600થી ફરી એક તેજી કરે અને અહીંયા ક્યાંક લેવાવાળા આવે અથવા તો ના આવે તો 13,000 સુધી જાય અને પછી ધીરે ધીરે મંદી કરી અને 11,000 સુધી આવે, 10,600 સુધી, અને પછી પાછી એક મોટી તેજીની શરૂઆત કરે એવું હાલ દેખાય છે. પણ જો આ લેવલથી એક તેજી આવી જાય, આ લેવલ ના તૂટે, 12,160નું લેવલ ના તૂટે અને અહીંયાથી જે આજની બજાર ઊભી છે ત્યાંથી એક ધીરે ધીરે તેજીની શરૂઆત થઈ જાય તો કોઈ પ્રશ્ન ઉદ્ભવતા નથી. પણ જો એ લેવલ તૂટે તો એક મોટી મંદીની શક્યતાઓ થોડીક દેખાય છે. એ ઉપર આજે આપણે વિડીયો બનાવ્યો છે. તો હાલ માટે એટલું જ ખેડૂત મિત્રો. આ લેવલોને ધ્યાનથી નોટ કરજો. જે સંપૂર્ણ રીતે સાચા તો ના હોઈ શકે, પણ ત્યાંથી એક વેચવાલીની સંખ્યાઓ મોટી હોય, એટલે કે આપણે વેચનારાઓ જે સ્ટોકીસો છે અને મોટા વેપારીઓ છે, જે ઓર્ડર નાખીને બેઠા હોય કે ભાઈ અમારે ધાણા આટલા સુધી પહોંચે તો અમારે ધાણા વેચી નાખવા છે, અને ત્યાં લેવલ ના તૂટે અને ધાણા આગળ જવાના હોય તો ઉપરના મથાળે રૂપિયા નાખતા હોય છે. તો એ ઉપર હું આધાર રાખી અને વિડીયો બનાવતો હોઉં છું. તો હાલ માટે એટલું જ. અને ખેડૂત મિત્રો, જેને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી આવનારા વિડીયો